આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો એક ફેમસ કોટ છે, "The only thing that you absolutely have to know is the location of the library." કારણ કે લાઇબ્રેરી એ નોલેજ અને ઇન્ફોર્મેશનનો ભંડાર છે, અને બુક્સ વાંચવાથી માત્ર નોલેજ જ નથી વધતું, પરંતુ તે આપણા બ્રેઇન માટે એક સારી એક્સરસાઇઝ પણ છે કે જે આપણી ક્રિએટિવિટી છે, જે આપણું ક્રિટિકલ થિંકિંગ છે તેને એનહાન્સ કરે છે. અને આ વાત હું નથી કહેતો, આના ઉપર ઘણા બધા રિસર્ચ ઓલરેડી થઈ ચૂક્યા છે અને તે આ વાતને કન્ફર્મ કરે છે. 2019માં RMC દ્વારા શરૂ કરાયેલી બાબુભાઈ વૈદ લાઇબ્રેરી રાજકોટના બુક લવર્સ માટે ખજાનો છે. માત્ર 500 રૂપિયાની નહિવત ફી ચૂકવીને આપ આજીવન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પુસ્તકો આપ-લે કરી શકો છો, અથવા ત્યાં બેસીને પણ વાંચી શકો છો. અહીં શૈક્ષણિક, ધાર્મિક, નવલકથા, કવિતા, સાહિત્ય અને ઇતિહાસ જેવા અલગ અલગ વિષયો પરના પુસ્તકો તેમજ બાળકો માટેના પુસ્તકો પણ અવેલેબલ છે. સિનિયર સિટીઝન્સ, ટાઈપ 1 ડાયાબિટીસના પેશન્ટ્સ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ લાઇબ્રેરી સંપૂર્ણપણે ફ્રી છે. અને ખાસ તો વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તેમના માટે અહીં સંપૂર્ણપણે ફ્રી સ્ટડી રૂમ્સ અવેલેબલ છે. બાળકોની વાત કરીએ તો અહીં તેમના માટે પુસ્તકો તો છે જ, સાથે સાથે અહીં 3 થી 14 વર્ષના બાળકો માટે ટોયઝ લાઇબ્રેરી પણ છે, જ્યાં અલગ અલગ પ્રકારના રમકડા છે જેને મેમ્બરશિપ લઈને ઇસ્યુ એન્ડ રિટર્ન કરી શકાય છે. 275 રૂપિયા જે છે એ ટોયઝ લાઇબ્રેરીની ફીસ છે. એમાં 200 રૂપિયા છે ડિપોઝિટ બેટે છે, 60 રૂપિયા છે એની રિન્યુઅલ, એટલે 1 મહિનાનું ભણવા જઈએ તો 20 રૂપિયા ભાડું થાય. બહુ જ ઓછું, નહીવત છે. અને 7 દિવસનો એનો ઇસ્યુ રિટર્નનો પિરિયડ હોય છે. અને બુક્સ ઇસ્યુ રિટર્ન હોય છે એના તો એના 500 તો એની ફીસ છે જે આજીવન ફીસ છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે વિશે કોમેન્ટ કરો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરો અને જોતા રહો રાજકોટ વ્લોગ્સ.